ધોરણ 12 યુનિટ 3 જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે જેમાં રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ. અત્યારના બાળકો 10મા ધોરણમાં હોય, 12મા ધોરણમાં હોય કે જીવનના કોઈ બી કાર્યની અંદર વગર કામનું ટેન્શન લે છે. એના કારણે એના મગજ ઉપર સ્ટ્રેસ આવે છે અને શું થાય છે, મગજમાં કંઈક ટેન્શન રહે, વિચારતા હોય છે વધુ જે વસ્તુને નિકાલ કરવો જરૂરી છે. તો આ ચેપ્ટર તમને એના માટે આપ્યું છે કે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસનો મતલબ થાય છે તણાવ. તણાવ એટલે તણાવરૂપ વ્યક્તિ હોય તો એનું થયેલું સારું કાર્ય પણ બગડી શકે છે. તો તણાવમાંથી આપણે કઈ રીતે મુક્તિ લેવી અથવા તણાવ કેમ ના રાખવો જોઈએ, બરાબર? કેમ કે બાળકે તણાવથી એ એક્ઝામ આપે છે ત્યારે પણ એને સમસ્યા હોય છે અને જીવનના દરેક કાર્યમાં તણાવ મુક્તિ જરૂરી છે. તો આ ચેપ્ટરને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રીડ 1. માઇન્ડ. માઇન્ડ એટલે થાય છે મગજ. ઓકે, માઇન્ડ એટલે મગજ. ઇમોશન. ઇમોશનનો મતલબ થાય છે તમારી લાગણીઓ, તમારી ફિલિંગ. એન્ડ બોડી, તમારું શરીર, જે ફિઝિકલ ભગવાને આપ્યું છે તમારું શરીર. આર ઓલ, આ બધા ક્લોઝલી એટલે એકદમ પાસેથી. ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડના મતલબ થાય ઇન્ટરલિંક એટલે એક સાથે અંદરો અંદર જોડાયેલા છે. ઇન્ટરલિંક છે એટલે અંદરો અંદર જોડાયેલા છે. શેની વાત થઈ છે? તો વાત થઈ છે તમારા મગજની વાત થઈ છે, તમારી લાગણીઓની વાત થઈ છે અને તમારા શરીરની વાત થઈ છે. શરીર, મન અને લાગણી ત્રણેય વસ્તુ અલગ નથી, એ એક સાથે જોડાયેલી છે. જો તમને તણાવ હશે તો શરીર બગડશે, તમારું મન બદલાઈ જશે. એના કારણે આ વસ્તુ શું થાય છે, આપણું જે લાઈફ છે, કે જેની જીવન જીવવાની શૈલી છે, લાઈફસ્ટાઈલ છે, એના ઉપર અસર પડે છે. એના માટે તમને આ પ્રકરણ આપ્યું છે. ઓલવેઝ વર્ક્સ ટુગેધર. જો કીધું છે ઓલવેઝ એટલે હંમેશા માટે, વર્ક એટલે કાર્ય કરે છે, ટુગેધર એટલે ભેગા થઈને કાર્યો કરે છે. કોની વાત થઈ છે? તો તમારા માઇન્ડની, તમારી બોડીની અને તમારી ફિલિંગની. આ ત્રણેય એકસાથે ભેગા થઈને કાર્ય કરે છે. ઇટ હેલ્પ યુ. તે મદદ કરે છે. ઇટ હેલ્પ, તે તમને મદદ કરે છે. યુ, તમને. ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમારે આ ત્રણ વસ્તુ છે, જો એને અલગ એટલે સેપરેટ કરવું, તમારા મનથી તમે જો ત્રણેય વસ્તુને અલગ કરી દો. શબ્દ જુઓ, ઇટ હેલ્પ, તમારી મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ એટલે જુદા પાડે છે, સેપરેટ કરે છે, અલગ કરે છે. ધેમ એટલે ત્રણ વસ્તુઓને. મોર ક્લિયરલી, મોર એટલે વધારે, ક્લિયર એટલે ચોખવટ પડે અથવા અલગથી, સાફ રીતે. યોર મેન્ટલ, યુ ટ્રાય, જો તમે પ્રયત્ન કરો તો. યુ ટ્રાય અન્ડરસ્ટેન્ડ, જો સમજી શકો તો. આ ત્રણેય વસ્તુને તમે અલગ કરી શકો છો, પણ એના માટે કંટ્રોલ હોવો જરૂરી છે. ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ કરવું અથવા જુદા પાડવું. જો વાત થઈ છે તમારું મન અલગ કામ કરતું હોય, તમારી બોડી અલગ કામ કરતી હોય, તો તમને શું થાય, તણાવ મુક્તિ આવી શકે છે. પરંતુ જો આ બધા કામ તો એકસાથે કરે છે અને આ એકસાથે કામ કરે તો તમારી ત્રણ વસ્તુ, તમારા કોઈ પણ પ્રશ્નનો હલ આવશે નહીં. આગળ તમને આપ્યું છે યોર મેન્ટલ કેપેસિટી. યોર મેન્ટલ, યોર એટલે તમારી, મેન્ટલ એટલે તમારા મગજની, કેપેસિટી એટલે તમારા મગજની ક્ષમતા. તમારા મગજની ક્ષમતા પ્રમાણે. તો યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી. તમારી એબિલિટી, તમારી ક્ષમતા પ્રમાણે જ તમારું મગજ કામ કરે છે. ટુ કન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા. કોઈ બી વસ્તુમાં જો એકાગ્રતા હોય, બરાબર, તો શું થાય છે, એ કાર્ય વધુ વિશેષ બને છે. ટુ ટેક ઇન એ ન્યૂ ઇન્ફોર્મેશન. નવા ઇન્ફોર્મેશન એટલે માહિતી, નવી કોઈ પણ માહિતીને લેવા માટે, બરાબર, શું જોઈએ છે, આપણામાં એકાગ્રતા હોવી જોઈએ. ટુ રિમેમ્બર, કંઈ યાદ રાખવા માટે.
કોઈ બી વસ્તુને યાદ રાખવા માટે પણ તમારે શું જોઈએ? એકાગ્રતા હોવી જોઈએ છે. કેટલી વખત તમે ઘણું બધું વાંચો છો પરંતુ કશું યાદ નથી રહેતું. કારણ શું હોય છે કે તમારામાં કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાનો અભાવ હોવાને કારણે એ યાદ રહેતું નથી. એટલે જ બાળકો શું કરે છે? એકલા રૂમમાં બેસીને શાંતિથી વાંચે છે, જેથી શું થાય? એનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવા વિચારો, નવા આઈડિયાઓ, નવી માહિતી લેવા માટે પણ આ જરૂરી છે. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક, તમે એક પરિસ્થિતિમાં આવી જાઓ છો. પોઝિશન એટલે તમારી એવી હાલત, પોઝિશન તો તમે એવી સ્થિતિમાં હાલતમાં આવી જાઓ છો. એ જ થિંક તમે વિચારો છો. શું વિચારો છો? લોજિકલી એટલે બહુ બુદ્ધિથી, તર્કથી, વિતર્કથી એ તમે વિચારી શકો છો. યુ નીડ, તમારે જરૂરત છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા. મેન્ટલ એટલે માનસિક લઈશું અને એબિલિટી એટલે લઈશું ક્ષમતા. તમારી મેન્ટલ કેપેસિટી યા એબિલિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. સ્ટડીની વાત થઈ રહી છે. 12મામાં છો, તમને ખબર હશે ભણવાની વાત હોય છે. હવે બાળકો શું તણાવમુક્ત થાય એના માટે જ તમને અહીંયા આપ્યું છે. તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, તમે સ્ટડી કરો છો તો ઇન ઓર્ડર ટુ એટલે ક્રમવાઇઝ. હવે તમને એવું હોય છે કે પહેલાં એકાઉન્ટ કરીએ, પછી ઇકો BA કરીએ, સ્ટેટ કરીએ. પરંતુ આ બધા માટે તમે શું આપો છો? એને ઓર્ડર આપો છો. એટલે કે આ પહેલાં કરવું જોઈએ, પછી આના ઉપર ધ્યાન આપવું જોઈએ. આ વસ્તુ થિંકિંગ હોય છે. સ્ટડી ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ ઓફ ટુ ધ કન્સ્ટ્રક્ટિવનો મતલબ થાય છે ઉર્જા ઉત્પન્ન કરવું અથવા સર્જનાત્મક કરવું, તમારા વિચારોનો ઉદ્ભવ કરવા, એ બધા માટે. એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન ટુ યોર લાઈફ, તમારા જીવનની અંદર, તમારી લાઈફની અંદર વર્કેબલ ઓર્ડર એટલે કયું કાર્ય કરવું, એ બધી વસ્તુઓ માટે પણ આપણે શું જોઈએ છે? મનની શાંતિ જોઈએ છે. બરાબર? એટલે કે તણાવ વગર કરવું પડે છે. એન્ડ ટુ મેક, અને તમે બનાવી શકો છો રેશનલ ડે ટુ ડે, રોજબરોજ માટે તમે બનાવી શકો છો ડિસિઝન એટલે કે નિર્ણયો. તો તમે તમારા નિર્ણયો પણ રોજે લઈ શકો છો. પરંતુ શરત એ પણ છે એનું પાલન પણ એ રીતે કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, આ તણાવ કેમ ઉદ્ભવે છે? તમારા વિચારો કદી મનની શાંતિ આપતા નથી. બરાબર? તો તમારા વિચારો શું થાય છે? ચેન્જેબલ હોય છે, મૂવેબલ હોય છે, બદલાય છે. બરાબર? એના કારણે તમને આ બધું થાય છે. આપણે આપણી પરિસ્થિતિના પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે તો સમજો. ઉદાહરણ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ. ઇફ યુ હેડ, તમારા જોડે, ઇફ એટલે જો, યુ એટલે તમારા જોડે, હેડ ધ ચોઇસ પસંદગી છે, ચોઇસ ઓફ એટલે પસંદગી છે, વોકિંગ એટલે ચાલીને જવાની, ટુ વર્ક. હવે તમે કોઈ વર્ક એટલે કોઈ કામે જાઓ છો તો તમે ચાલીને પણ જઈ શકો છો. ઓર ટેકિંગ ધ કાર, તમે કાર લઈને પણ જઈ શકો છો. તમારા માટે બંને ઓપ્શન ખુલ્લા છે. યા તો તમે વોકિંગ કરીને જાઓ યા તમે કાર ઉપર જાઓ. ધ ફેક્ટ ધેટ એટલે વાસ્તવિકતા છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ. હવે વાત એ રહી છે કે વરસાદ પડી રહ્યો છે. રેનિંગ એટલે વરસાદ પડવો, હાર્ડ એટલે ભારે વરસાદ પડી રહ્યો છે. જો તમારી જોડે ઓપ્શન હતા કે તમે ચાલીને જાઓ છો યા કારમાં જાઓ છો. હવે અહીંયા ફેક્ટ વાસ્તવિકતા શું બતાવી રહી છે કે વરસાદ ભારે પડી રહ્યો છે. ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને તમને શરદી બી થઈ છે. યુ હેડ, તમને શરદી પણ થઈ હતી. એટલે તમે શું શરદીની બીમારીથી છો. યુ હેડ કોલ્ડ કુલ્ડ લીડ યુ એટલે તમારે શરદી પણ વધારે છે. હવે તમે શું કરશો? યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટેક ધ કાર, એટલે તમે તરત જ વિચારશો કે ચાલીને જવા કરતાં બેટર એટલે વધુ સારું છે શું? કાર લઈને જવું. તો તમારા મનમાં તરત વિચાર આવશે કે જો મને શરદી બી થઈ રહી છે, બીજી વસ્તુ વરસાદ બી ભારે પડી રહ્યો છે, તો ચાલીને ન જવું જોઈએ, તો કાર લઈને જવું જોઈએ. એટલે શું થયું? તમારા વિચારથી, મનથી આ નિર્ણય આવી જાય છે.
નેક્સ્ટ, ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. આ તમારો એક વ્યાજબી નિર્ણય કહેવાય છે, કેમ કે તમારા બુદ્ધિથી, માનસિકતાથી તમે આ નિર્ણય લીધો છે. બેઝ ઓન ટુ ધ કરંટ સરકમફન્સ, એટલે જે અત્યારની પરિસ્થિતિ છે. સરકમફન્સ એટલે અત્યારની તમારી જે પરિસ્થિતિ છે, બરાબર, એ પ્રમાણે તમે લીધેલો નિર્ણય તમારો કેવો છે? સાચો છે. જો વરસાદ ન હોત, તમને શરદી ન હોત અને વાતાવરણ અનુકૂળ હોત તો તમે ચાલીને જાઓ તો તમારા માટે વધુ સારું રહેત. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમારા માટે હિતાવહ શું છે કે તમે કારમાં જાઓ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. જે માઇન્ડ છે, તમારું મગજ છે, એ તમારા શરીરનું એક બહુ મહત્ત્વનો ભાગ છે. ધેટ હેલ્પ, તે તમને મદદ કરે છે. યુ ટુ મેક અનઇમોશનલ, તે તમને મદદ કરે. શેના માટે? અનઇમોશનલ. ઇમોશનલ એટલે લાગણીવશ, અનઇમોશનલ એટલે લાગણીથી ભરાઈ જવું નહીં, બરાબર. તો બિન લાગણી કહી શકો છો. તો કે બધી વસ્તુઓ લાગણીથી નહીં થતી, અમુક વસ્તુ શું થાય છે? તમારા મગજથી બી થાય છે, બરાબર. એટલે આ વસ્તુ આમાં બતાવે છે. અનઇમોશનલ ચોઇસ ટુ સ્ટોર એન્ડ retrieves of information and to order and to the calculate. તો તમે કઈ વસ્તુ પહેલાં કરશો, કઈ વસ્તુ સાચી છે, બધું આ વસ્તુ તમને શું? ઓર્ડર એટલે તમારા ક્રમ પ્રમાણે એને તમે કેલ્ક્યુલેટ કરશો અથવા ગોઠવશો. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ એન્ડ કેલ્ક્યુલેટ. તો કાઉન્ટર પાર્ટનો મતલબ થાય સમાન, ઓકે. અને એન્ડ ટુ ધ કેલ્ક્યુલેટ એટલે તમે ચકાસણી કરશો કે હું આ કરું તો વધુ સારું કે ઓલો નિર્ણય લઉં તો વધુ સારું. એ રીતે તમને શું મળી જશે? પ્રેફરન્સ મળશે, વિકલ્પ મળશે. અને આ કાર્ય કોણ કરશે? તમારું મગજ કરશે. કેટલી વખત મગજ કામ કરતું હોય અને મન ના હોય, અથવા કેટલી વખત મન હોય અને મગજ ના હોય. એટલે ઘણી બધી વસ્તુઓ એકબીજા ઉપર આધારિત હોવા છતાં પણ ભિન્ન ભિન્ન હોય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ટુ ધ ઇમોશનલ. એ ગુડ એક્ઝામ્પલ, એક આ સરસ એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલું છે. ધ ઇન્ટરએક્શન. ઇન્ટરએક્શન એટલે થાય છે તમારી આંતરિક. એક્શન એટલે આંતરિક કાર્ય, બરાબર, જે તમે પોતે કરો છો. પેજને મૂવ કરો, સેકન્ડ પેજ. બિટવીન ધ માઇન્ડ એન્ડ ઇમોશન. આપણી વાત એ જ થઈ રહી છે, તમારું મગજ, મન શું કહે છે, માઇન્ડ એન્ડ ઇમોશન, તમારી લાગણીઓ શું કહે છે, બરાબર. બંને વસ્તુ એક સાથે હોવા છતાં અલગ અલગ છે. કેટલીક વખતે તમે તમારા બાળકને મારો છો, પણ એના સારા માટે મારો છો, બરાબર. તો તમારે શું થયું? ઇમોશન છે અને માઇન્ડ છે. માઇન્ડ, તમારું મન એ કહે છે એને હું મારીશ તો એ છોકરાને સુધરી જશે. અને ઇમોશનની વાત થાય છે, તમારું મન નથી થતું તો હું કઈ રીતે બાળકને મારું. એટલે આ બધી વસ્તુઓ શું હોય છે? આપણે મન ઉપર બી વિચારવું પડે છે અને ઇમોશનને અલગ કરવું પડે છે. ધારો કે એક એક્ઝામ્પલ બીજું આપ્યું છે. માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામનર્સ. એક્ઝામ એટલે થાય છે પરીક્ષાઓ. માનો કે તમે 12માની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, બરાબર. ત્યાંની વાત લઈએ ત્યારે તમારું મન શું કહે છે? નર્વસ. એટલે તમારા મનની અંદરની નસો, એટલે આપણે અહીંયા એ નહીં લઈએ. એક્ઝામ નર્વસ. નર્વસનો મતલબ શું થાય છે? આપણે નર્વસ કહીએ છીએ કે લાગણી હોય, બરાબર, માયુસી, ઉદાસીનતા એ હોય છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારા મગજની ક્ષમતા હોય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ, તમને મદદ કરે છે. હવે સમજો કે તમારી મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા છે, હેઝ હેલ્પ, તમને હેલ્પ કરે છે. યુ રિટેન, યાદ રાખવા માટે. વોટ યુ હેવ રિવાઇઝ, યુ નો યોર સ્ટફ બટ. હવે જો કેટલું પ્રશ્નમાં તમને સમજાવ્યું છે. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, હેઝ હેલ્પ, તમને મદદ કરશે. શેના માટે? રિટેન એટલે યાદ રાખવા માટે. વોટ યુ હેવ રિવાઇઝ, તમે શું યાદ કરી રહ્યા છો, તમે પાછું વાંચી રહ્યા છો એના માટે. યુ નો, તમે જાણો છો. યોર સ્ટફ, તમે નિષ્ફળ થાઓ છો. તમે વારે ઘડીએ વાંચો છો, કોઈક પ્રશ્ન એવો છે વારે ઘડીએ વાંચો છો, પરંતુ યાદ થતો નથી. બટ
વેન યુ આર એન્ટર, પરંતુ જ્યારે તમે એન્ટર એટલે પ્રવેશો છો, ક્યાં પ્રવેશો છો? ધ એક્ઝામ રૂમ અથવા એક્ઝામ હોલમાં. જ્યારે તમે એક્ઝામ હોલમાં પ્રવેશો છો ત્યારની વાત થાય છે. એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, ત્યારે તમે શું ઇમોશનલમાં સંપડાઈ જાઓ છો. કેવું પેપર આવશે, કયા પ્રશ્નો આવશે, મેં યાદ કર્યા એ આવશે, એ બધી ફિલિંગ તમારામાં ઊભી થઈ જાય છે. બાય એક્સપેક્ટિંગ ઓફ ટુ ડિફિકલ્ટી, તમે પોતાની જાતે પોતે સ્વીકારી લો છો કેટલી વખત કે ડિફિકલ્ટીઝ, તમારી મુશ્કેલીઓને, પેપર હાર્ડ આવ્યું તો, મને ના આવડ્યું તો, મેં જે વાંચ્યું છે, એટલે આ ઇમોશનમાં તમે સપડાઈ જાઓ છો અને કન્ફ્યુઝ થઈ જાઓ છો. જે તમે વાંચ્યું છે એ બી તમારાથી નીકળી જાય એવી પરિસ્થિતિ તમે પેદા કરો છો. એન્ડ ઇમેજિનિંગનો મતલબ તમે ઇમેજાઇન, કલ્પના કરો છો. ફેલર, તમે પોતાની જાતને નિષ્ફળ સમજો છો કે હું નાપાસ થઈ જઈશ, મને નહીં આવડે એવું તમે વિચારો છો. ઓલ ઓફ ધ સડન, અચાનક. ધ કેરફુલ, ધ્યાનથી, કાળજીપૂર્વક. સ્ટોર ઇન્ફોર્મેશન, સ્ટોર એટલે એકાગ્ર કરવું અથવા એકત્રિત કરવું, એક ભેગું કરવું. સ્ટોર ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતીને તમે કાળજીપૂર્વક સંગ્રહ કરો. ઇઝ નો લોંગર ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, નો લોંગર લાંબા સમય સુધી, ટુ યોર ઇનર તમારા અંદરની ઇન્ફોર્મેશન એટલે માહિતી, ડેટા. સ્ટોર એટલે ભેગા કરવા. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, શું તમે તમારી જાતને શોધી શકો છો. રિએક્ટિંગ, શું તમે તમારી જાતને પ્રતિક્રિયા આપી શકો છો. ઇન એની ઓફ ધ ફોલોવિંગ વે, આ રીતે નીચે તમને કંઈક વસ્તુઓ પૂછી છે. ફોલોઈંગ વે એટલે નીચેના અલગ અલગ રસ્તાથી તમે તમારી શું પ્રતિક્રિયા આપશો એના વિશે તમને પૂછ્યું છે. મિત્રો, તમને અહીંયા કહેવામાં એ આવે છે કે જ્યારે તમારું જ ઉદાહરણ લીધેલું છે કે ધોરણ 12ના છોકરાઓ ઘણા બધા પહેલેથી આખું વર્ષ મહેનત કરતા હોય છે. એમના પ્રશ્નો હોય છે કે અમે એટલું વાંચીશું, પરીક્ષામાં ભૂલી જઈશું તો, યાદ નહીં રહે તો, પેપર ભારે આવ્યું તો અમે શું કરીશું, એવા બધા પ્રશ્નોથી મૂંઝાય છે. પરંતુ તમારી એક્સેપ્ટેશન એટલી બધી બી ખોટી રાખવાની નથી. તમે જે કરો છો બહુ લાંબુ ના વિચારો, પણ પરફેક્ટ વિચારો અને તમારા મગજમાં શાંતિથી એને બેસાડો તો તમારા પરિણામને ઘણું ઊંચું લાવી શકે. હવે જો તમારા પ્રશ્નો પૂછ્યા છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટી, તમારે યસ નોમાં મને જવાબ આપવાના છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમે શોધી શકો છો ડિફિકલ્ટ એટલે મુશ્કેલીઓ. ટુ કન્સન્ટ્રેટિવ ઓન ધ થિંગ્સ, ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એમાં તમે શું મુશ્કેલીઓ શોધી શકો છો. હવે ધ્યાનમાં રાખવાની બાબતો શું હોય છે, બરાબર, કે એવું હોય કે આજે કઈ પેપર છે, કયા વિષયનું પેપર છે, કેટલા વાગ્યે છે, મારો નંબર ક્યાં આવ્યો છે. આ બધા પ્રશ્નો તમારામાં ઘણા બધા કન્ફ્યુઝ કરતા હોય છે. શું તમે એમાં કહી શકો યસ યો નો? તો તમે કહી શકો છો ના, એમાં તમે કોઈ મિસ્ટેક નથી કરતા. એની કેર તો બાળક રાખે છે, માતા પિતા બી સાથે રાખે છે. તો યુ ફાઇન્ડ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ટુ ધ થિંગ્સ? નો. યોર મેમરી ઇઝ લિફ્ટિંગ યુ ડાઉન ઓફ ધ ફ્રિકવન્ટલી, તમારી મેમરી, તમારી યાદશક્તિ ઇઝ લેટિંગ યુ, શું તમને નિરાશ કરશે. ટુ ફ્રિકવન્ટલી એટલે વારંવાર, શું વારંવાર તમારી યાદશક્તિ શું તમને નિરાશ કરશે? ના, નહીં કરે. તમને શું લાગે છે તમે ભણો છો તો શું તમે ભૂલવા માટે? ના, જો તમે સારી રીતે મનને શાંત રાખીને ભણ્યા છો તો તમને એ બધું યાદ રહેશે જ. એટલે દરેક બાળકે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. યુ હેવ લોટ્સ, યુ હેવ તમારી જોડે હોય છે, લોટ્સ એટલે બહુ બધી, પુષ્કળ, ઓફ ડિફરન્ટ એટલે વિવિધ પ્રકારની, અલગ અલગ, થિંગ્સ એટલે વસ્તુઓ અથવા વિચારો, ઓન યોર માઇન્ડ તમારા મગજમાં ઢગલો વિચારો ચાલતા હશે. બટ પરંતુ કેન નોટ ગ્રાસ્પ ઓફ ક્લિયર થોટ, પરંતુ તેને તમે સારી રીતે સમજી શકતા નથી. ગ્રાસ્પ એટલે થાય સમજવું, પરંતુ તમે એને સારી રીતે સમજી શકતા નથી. વિચારો પુષ્કળ ચાલતા હશે, તમે કહેશો
કોણ ટીચર આવશે, પેપર કેવું આવશે, હાર્ડ તો નહીં પૂછાય, આવા બધા પ્રશ્નો તમારે ચાલુ ને ચાલુ હોય છે. પછી છે યુ આર ઓફન અનડિસાઇડેડ. કેટલી વખત તમે પોતાના નિર્ણયો લઈ શકતા નથી. યુ આર ઓફન એટલે ઘણીવાર, અનડિસાઇડેડ એટલે નિર્ણય નથી લઈ શકતા. ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને એ તમારા માટે શું થઈ જાય છે, તકલીફવાળું થઈ જાય છે. ટિપિકલ એટલે ભારે થઈ જાય, અનટિપિકલ એટલે તમને સમસ્યા ઊભી કરે છે. યુ અવેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક તમે બનાવો છો, લોંગર એટલે લાંબા સમયનું, ટુ ડુ ટાસ્ક એટલે કોઈ એક કાર્ય કરો છો, બરાબર. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી. યુ એબલ એટલે તમારામાં ક્ષમતા છે, કમ્પ્લીટ એટલે પૂરું કરવાની, ક્વાઇટ શાંતિથી, અને ક્વિકલી એટલે ઝડપથી. ઝડપથી શાંતિથી કોઈ પણ કાર્ય પૂરું કરવાની ક્ષમતા તમારામાં છે. તમે કહેશો હા છે, શાંતિથી તમે કરી શકો. કેટલાય છોકરાઓ છે તમે જોઈ શકો છો પૂરેપૂરા માર્ક્સ બી લાવે છે, શાંતિથી તમને બધું આવડી બી જાય છે. ઇફ યસ જો હા હોય, મારા પ્રશ્નોના જવાબની તમારે હા હોય, યસ ધેન ઇટ ગ્રીવ્સ એ તમને આપે છે, એ સાઇન નિશાની સંકેત આપે છે. ઓફ મેન્ટલ સ્ટેટ્સ. મેન્ટલ એટલે માનસિક તણાવ. પ્રેઝન્ટ ઇન યુ. પ્રેઝન્ટ એટલે અત્યારે છે, ઇન યુ તમારામાં જે માનસિક તણાવ અત્યારે છે એમાંથી તમને શું કરે છે, છુટકારો આપે છે. આ એની સાઇન છે. ધ બેટર યુ, બેટર એટલે વધુ સારું છે, યુ ડીલ વિથ સ્ટ્રેસ. ડીલ વિથ સ્ટ્રેસ એટલે તમારે આ તણાવને તમે દૂર કરો, બરાબર, એને તમારા જીવનમાંથી કાઢો. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી, અને તમારા જે મેન્ટલ માનસિક, બરાબર, જે કેપેસિટી છે, માનસિક જે કે ક્ષમતા છે, બરાબર, એને ઓછી કરો. માનસિક કેપેસિટી એટલે માણસને દરેકને પોતપોતાના માનસિક કેપેસિટી તો હોય જ છે, પરંતુ જો ક્વાઇટલી વિચારશક્તિથી જો ધીમે ધીમે કરો તો તમને કોઈ તણાવ નહીં મળે, અને તણાવની મુક્તિ થશે તો તમારા બ્રેનનો વિકાસ સારો થશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. આ નીચેની જે ફોલોવિંગ એક્સરસાઇઝ છે એ તમને મદદ કરશે. બિલ્ડ યોર બેટર સ્ટ્રેસ. બિલ્ડ એટલે બનાવશે, બેટર એટલે વધુ સારું. resilience, rebalance yourself in your mental capacity has to the already started to suffer from due to the stress. જે તમે તણાવ લઈ રહ્યા છો, બરાબર, એની જગ્યાએ જે તમને ઉપરોક્ત કીધું રિલાયબલ થશો, એ થશો તો ઓટોમેટિક તમારા જીવનમાંથી તણાવ ઓછો થશે, મેમરી પાવર વધી જશે, યાદશક્તિ વધી જશે, અને તમને આમાંથી મુક્તિ મળશે. એટલે સ્ટ્રેસથી રહેવાનું કોઈ બાળકને જરૂર નથી. બીજો પાર્ટ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.